સમાચારમાં આગળ વાત કરી અમદાવાદના ઓઢવ વિસ્તારની તો અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં આવેલ રબારી વસાહતના મકાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ હતો કે આ મકાનો તોડવામાં કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવી નહોતી અને 24 કલાકનો પણ સમય આપવામાં ન આવ્યો અને અમારા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. સ્થાનિકો એ પણ આક્ષેપ કરી રહ્યા છે કે 50 અને 60 વર્ષથી અહીંયા અમારો ભોગવટો અને અમારો કબજો હતો અને તેમ છતાં પણ આ લોકોએ મનમાની કરીને અમારા મકાનો જમીનદોસ્ત કર્યા છે. અને સાથે જ એમણે કહ્યું કે સ્થાનિક ધારાસભ્ય કે સ્થાનિક જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેઓ પણ અમારો ફોન નથી ઉપાડતા, અમારી વાત નથી સાંભળતા અને પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ઉપર આભ અને નીચે ધરતી. અને આમ કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા પણ આપવામાં આવી નથી. અમારી સાથે અન્યાય થયો છે ત્યારે ગુજરાત સરકારે અમારી આપવીતી, અમારું દર્દ સાંભળવું જોઈએ અને સરકારે અમારી ચિંતા કરીને આનો ત્વરિત ઉકેલ લાવે તેવી પણ તેમણે માંગ કરી હતી. અને આ તકે કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ પણ તેમની મુલાકાતે પહોંચ્યું હતું. શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના નેતાઓએ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી. અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા વિવિધ દબાણો દૂર કરવામાં આવે છે. સાથે જ કોર્પોરેશનની જમીન પર બનાવેલ બાંધકામોને પણ દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઓઢવમાં રબારી વસાહત ખાતે દબાણો દૂર કરવામાં આવ્યા, જેને લઈ સ્થાનિકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ પણ અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. પથ્થરદિલ માણસ પણ હોય અને અહીંયા આવીને જો જોવે તો એનું હૃદય દ્રવી ઉઠે એવી પરિસ્થિતિ અહીંયા આજે નજરે જોઈ છે. હું આજે બાજુના ઘરમાં જઈને આવ્યો, એ વિધવા માં, ઘરમાં એક સગર્ભા બહેન, નથી સરખું રહેવાની જગ્યા, એક પણ સંડાસ બાથરૂમ નથી રહેવા દીધું. અમાનવીય રીતે આપણે જ્યાં બેઠા છીએ આ બધી જે તોડફોડ થઈ છે, અહીંથી થોડા જ પગલાં ચાલો તો મોટો રોડ ત્યાં નીકળેલો છે. આ તરફ આ રસ્તો છે જ, અહીંથી 2 ઘર મૂકો એટલે પાછો રસ્તો છે. આગળ સોસાયટીની દિવાલ આવે છે. આ નવો રસ્તો કરવાની શું જરૂર હતી તમારે, મને કોઈ કહેશે ખરા? માત્ર એટલા માટે કે અહીંયા એક યુવાન આ આખા વિસ્તારમાં ડિમોલિશનની વિરુદ્ધ લડતા હતા એટલે એનું ઘર તોડવું છે. શું આ કોઈ લોકશાહીની રીત છે ખરી? આથી પાછળના ભાગમાં અમે ગયા, ત્યાં દલિત સમાજના સદંતર ગરીબ પરિસ્થિતિના લોકો સાવ નાની નાની જગ્યામાં જ્યાં 30 ફ્લોટ ફળવાયા હતા, આજે 2 કે 4 ભાઈ થયા હોય તો એક ઓરડી કરીને રહેતા હતા. એ દલિત સમાજના ભાઈઓ હતા. એમના મકાનો ત્યાં તોડી નાખવામાં આવ્યા. કોઈ ક્યાંય નાનું એવી વસ્તુ ભાડેથી મેળવીને એમાં થોડી ઘણી ઈંટ પથ્થર ભેગું કરીને રહેનારો, કોઈ ભરવાડ સમાજનો ભાઈ, કોઈ બક્ષી પંચનો ભાઈ, 4 ક્ષત્રિય સમાજના પરિવારો, મોટા ભાગના અહીંયા રબારી માલધારી સમાજના ભાઈઓ. આ કોઈ આતંકવાદીઓ નથી, આપણા દેશના નાગરિકો છે. 1952માં દેશ આઝાદ થયા પછી જે રીતે માલધારી સમાજના ભાઈઓ માટે આ જગ્યા આપવામાં આવી હતી, કોઈ ગેરકાયદેસર ક્યાંય આવીને ઘૂસેલા લોકો નથી. અને એ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનની આ હદ નહોતી. કોઈ રિઝર્વ પ્લોટ હોય તો એ આ સોસાયટીના માલિકના રિઝર્વ પ્લોટ થયા ને. અદાણી ટાઉનશીપ બનાવે ને એમાં રિઝર્વ પ્લોટ હોય તો એ ટાઉનશીપની માલિકી થઈ, એ કોઈ સરકાર ત્યાં બુલડોઝર નહીં મોકલે. ઓઢવ વિસ્તારની અંદર ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. આ ડિમોલિશનની કામગીરી એ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ઉપર જઈને એટલે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરીને કરવામાં આવી છે. 1 દિવસની નોટિસ અથવા તો મૌખિક નોટિસ, આ રીતે અમાનુષી રીતે કોઈપણ પ્રકારની માનવતા ન દાખવીને ઓઢવ વિસ્તારની અંદર ડિમોલિશન કરવામાં આવ્યું. ઓઢવ વિસ્તારની અંદર જે ડિમોલિશનની કામગીરી ચાલી રહી હતી એ કોર્પોરેશન એમ કહી રહી હતી કે અમારા રિઝર્વ પ્લોટ છે. અમે જ્યારે અહીંયા રહેવા આવ્યા ત્યારે આ રિઝર્વ પ્લોટ નહોતા. અમે અહીંયા આવ્યા ત્યારે જંગલ હતું અને અમને અમારા મકાનો મળ્યા હતા. અમે આવ્યા એના 20 વર્ષ પછી તો કોર્પોરેશન અહીંયા આવ્યું છે. અહીંયા અમે આવ્યા ત્યારે કોર્પોરેશનનું અસ્તિત્વ જ નહોતું. અમારા આવ્યા 20 વર્ષ પછી એનું અસ્તિત્વ આવ્યું. અમારા આવ્યા પછી 20 વર્ષ પછી તમારો પ્લોટ થયો હોય તો અમે માંગણી કરી કે અમે ખરીદવા માટે તૈયાર છીએ. તમે રિઝર્વ પ્લોટ કહેતા હોય
તો સરકાર જે ધારાધોરણ મુજબ નક્કી કરે એ રિઝર્વ પ્લોટનો એક રૂપિયો આપીને અમે ખરીદવા માટે તૈયાર છીએ. આ માંગણી સાથે અમે લોકોએ રજૂઆત કરી ત્યારે ક્યાંક આ પ્લોટનો આ ભારતીય જનતા પાર્ટી ઉપર ખરાબ નજર નાખી હોય અથવા કોઈની ખરાબ નજર હોવાથી અમને લાગે છે, જે હકીકત હોય, પરંતુ અમાનુષી રીતે એક દિવસની નોટિસમાં કોઈનું પણ ઘર કાયદેસર હોય કે ગેરકાયદેસર એ તોડી ન શકાય. આ સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ જજમેન્ટ છે. અમે સાચા ખોટા કોર્ટમાં સાબિત થઈશું, પણ તમે એક દિવસમાં ઘર કોઈનું તોડી ન શકો. આ મુદ્દો અમે ઉઠાવ્યો ત્યારે મને ટાર્ગેટ કરવામાં આવ્યો. મને ટાર્ગેટ એટલા માટે કર્યો કે કપિલ દેસાઈ નામનો યુવાન, આ 28 વર્ષનો છોકરો, આ સરકારને આંખમાંથી આંખ મિલાવીને સરકારને સવાલ કેમ પૂછે? એ સરકારને ખારીકટ માટે પૂછે, સીવમ આવાસ યોજના માટે પૂછે. ભૂતકાળમાં મારી પર 7 FIR કરી હતી, હું ન દબાયો. આ મુદ્દે પણ હું લડ્યો ત્યારે મારા ઘરને ડિમોલિશ કરવામાં આવ્યું, તોડી પાડવામાં આવ્યું. અને ગુજરાતના લોકોને પણ કહું છું, કોઈએ તાનાશાહી શબ્દ સાંભળ્યો હોય પણ જોવો હોય નરી આંખે તો મારા ઘરની મુલાકાત લે. કેમ કે સાહેબે કહ્યું એમ મારા ઘરની આગળ પાછળ બાજુમાં 3 રોડ છે, આ ચોથો રોડ ક્યાંય છે જ નહીં. અને આવ્યા તો મારા સીધા 83 નંબરનું મારું મકાન છે. મારા મકાનને સીધા જ આવીને મારું મકાન તોડીને પાછા જતા રહ્યા. તોય આભાર માનું છું કે બીજા લોકોને મકાન નથી અડ્યા. હું પણ વિનંતી કરું છું, કોઈના મકાન ન તોડશો. પરંતુ આ બિલકુલ હિટલરશાહી તાનાશાહી સરકાર છે. અમારું ત્યારે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું કે રાજકીય કિન્નાખોરીને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાના ઘર તોડી પાડવામાં આવ્યા છે. છેલ્લા 50 વર્ષોથી તેઓ અહીંયા રહે છે, ત્યારે તે લોકોને કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી નથી. ત્યારે સુપ્રીમ કોર્ટનો પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનાદર કરીને બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ છે. આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.